નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 5 ગતિના નિયમોની વાત કરીશું. અગાઉના જે પ્રકરણો છે એની અંદર આપણે જોયું કે પદાર્થ અચળ વેગથી પણ ગતિ કરે, અચળ પ્રવેગથી પણ ગતિ કરે, એટલે કે પદાર્થની ગતિમાં ફેરફાર થતો હોય છે. હવે આગળ જે અભ્યાસ કર્યો એ માત્ર એની ગતિનો માત્રાત્મક અભ્યાસ હતો, જેની અંદર ગતિ કેવી થાય છે એની જ આપણે વાત કરતા હતા, એનું વર્ણન કરતા હતા. ગતિ કેમ આવી થઈ રહી છે એની આપણે કોઈ સ્પષ્ટતા કરતા નહોતા. પરંતુ આ પ્રકરણમાં આપણે પદાર્થની ગતિનું નિયંત્રણ શાનાથી થાય છે આની વાત કરવા માગીએ છીએ. હવે મિત્રો, પદાર્થ જે ગતિ કરે છે એ ગતિમાં ફેરફાર કેવી રીતે સંભવે છે અથવા કેવી રીતે થાય છે એની આપણે થોડીક અહીંયા વાત કરીએ. દાખલા તરીકે કોઈ પદાર્થ છે જમીન ઉપર સ્થિર પડેલો હોય અને એ આપમેળે ગતિ કરતો નથી, એની ઉપર કોઈ બળ લગાડવામાં આવે, એના ઉપર ધક્કો મારવામાં આવે કે એની ઉપર કોઈ દબાણ લગાડવામાં આવે, કોઈ પ્રેશર કરવામાં આવે, બરાબર, તો એની ગતિ પોતાની પોઝિશનમાંથી બદલે છે. સ્થિર હોય તો ગતિ કરે છે, ગતિ હોય તો એમાં ફેરફાર થાય છે. જેમ કે કોઈ દડો સ્થિર પડેલો છે, એને કોઈ લાત મારે છે તો એ ગતિ કરવાનું ચાલુ કરે છે. પથ્થરને આપણે ફેંકીએ છીએ ધારો કે હવાની અંદર, તો અમુક ઊંચાઈએ જઈએ પાછો નીચે આવે છે. તો આ બધી જે બાબતો છે એ એવું દર્શાવે છે કે પદાર્થને પોતાની મૂળ પરિસ્થિતિમાંથી ખસેડવામાં આવે કે એની અંદર ફેરફાર કરવામાં આવે તો કંઈક બહારથી લગાડવું પડે છે, બરાબર. તો આ જે વાત અહીંયા આપણે કરી રહ્યા છીએ તો એ શું છે, એ બાહ્ય જે આપણે એની ઉપર એપ્લાય કરીએ છીએ એની આપણે અહીંયા સમજ મેળવી છે. તો આપણી આજુબાજુ આપણે ઘણા ઉદાહરણ જોયા છે કે પવન આવે તો પવનના કારણે ઘણી વખતે અમુક વસ્તુઓ હવામાં ઉડતી જોવા મળે છે, પોતાની જગ્યાથી ફેંકાઈ જાય છે. આપણે જોયું છે કે જે બોટ નદીમાં ચાલે છે એને હલેસા માર્યા વિના પણ આપણે ચાલુ રાખી શકીએ છીએ. તો અહીંયા જે બાબતની આપણે અહીંયા વાત કરવી છે એ બાબતો તમને અહીંયા બરાબર સમજી લેજો કે પદાર્થ આપમેળે પોતાની અવસ્થા બદલતો નથી. એની અવસ્થાનો ફેરફાર કરવા માટે આપણે બહારથી કંઈક લગાડવું પડે છે. તો આ જે છે એને આપણે અહીંયા બળ સાથે જોડીશું. તો બળ વિશેનો પ્રાથમિક ખ્યાલ સમજાવો એવો પ્રશ્ન પૂછાય તો આપણે એની અંદર શું લખીશું? તો પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિ કરાવવા માટે કોઈ બાહ્ય બળ જરૂરી છે, તેમજ ગતિને ધીમી પાડવા માટે કે અટકાવવા માટે પણ બાહ્ય બળની જરૂર પડે છે. હવે માની લો કે કોઈ પદાર્થ ગતિ કરતો આપણી જોડે આવે છે તો આપણે એને અટકાવો છે. તમે અહીંયા એને અટકાવવા માગો છો તો શું કરશો? તમે એને હાથથી રોકશો કે કોઈ રીતે એની ગતિમાં ફેરફાર કરશો, ધીમી પાડશો. તો આ રીતે ગતિ જે થઈ રહી છે એને ધીમી પાડવા માટે કે અટકાવવા માટે બાહ્ય બળ જરૂરી છે. ધાર પરથી ગબડતા બોલને તેની ગતિની વિરુદ્ધમાં બળ લગાડીને અટકાવી શકાય છે. પદાર્થ પર જે પરિબળની અસર થવાથી તેની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય છે તેને બળ કહેવાય. એટલે આ વ્યાખ્યા થઈ ગઈ, બરાબર. પદાર્થ પર જે પરિબળથી અસર થવાથી સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય છે તેને બળ કહે છે. તો બળની વ્યાખ્યા તમારે આ રીતે સમજી લેવાની છે, બરાબર. પદાર્થ પર જે પરિબળની અસર થવાથી તેની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય છે તેને બળ કહે છે. પદાર્થ પર બળ લગાડવાથી નીચે પ્રકારની અસરો જોવા મળે છે. એમાં પહેલા નંબરની અસર છે બળ પદાર્થને ગતિમાં લાવે અને અટકાવી શકે. એટલે સ્થિર હોય તો ગતિમાં લાવે છે અને ગતિ કરતો પદાર્થ હોય તેને અટકાવી શકે છે. બળ પદાર્થની ઝડપમાં ફેરફાર કરી શકે છે. હવે જુઓ, તમે સાધન લઈને જતા હોય અને રસ્તામાં ખાડો આવે કે એવું લાગે કે કોઈ વ્હીકલ આવે છે તો તમે બ્રેક લગાડો છો, તો બ્રેક એ એક પ્રકારનું બળ છે, બ્રેકિંગ ફોર્સ લાગે છે ત્યાં. તો ઝડપમાં ફેરફાર કરી શકે એટલે કે પદાર્થની ધીમી અથવા જે ગતિ છે એ ઝડપી કરી શકે છે. બળ વસ્તુની ગતિની દિશા બદલી શકે છે. દાખલા તરીકે ક્રિકેટર બેટ લઈને બોલને ફટકારે છે તો જ્યારે બોલરે દડાને ફેંકે છે ત્યારે એની ગતિની દિશા જુદી હોય છે, ફટકારે પછીની ગતિની દિશા બદલાય છે. એટલે ગતિની દિશા બદલી શકે છે અને બળ વસ્તુનો આકાર પણ બદલી શકે છે. હવે સમજો કે એવો કોઈ પદાર્થ છે જે દબનીય છે,
બરાબર, દ્રઢ પદાર્થ સિવાયના બધા જ પદાર્થોની વાત કરીએ તો એની અંદર તમને ખ્યાલ છે કે એ પદાર્થ દબનીય હોય તો એવા પદાર્થનો આકાર પણ બદલાય, એટલે એના ઉપર બળ લગાડવામાં આવે તો એનો આકાર બદલાય છે. તો મિત્રો તમારે આ બાબતો ધ્યાનમાં રાખવાની છે કે બળ લગાડવાથી શું શું થઈ શકે. તો બળ લાગવાથી પહેલી બાબત આવે છે ગતિ જે હોય એ ગતિમાન પદાર્થ અટકી શકે કે સ્થિર પદાર્થ ગતિ કરી શકે. બીજા નંબરે આવે છે બળ પદાર્થની ઝડપમાં ફેરફાર કરી શકે, એટલે કે પદાર્થની ગતિ ધીમી અથવા ઝડપી કરી શકે. ત્રીજા નંબરે ગતિની દિશા બદલી શકે અને ચોથા નંબરે પદાર્થનો આકાર પણ બદલી શકે. તો આ થઈ બળની પ્રાથમિક બાબતોની વાત. હવે આપણે આ જે બળ છે એ બળ કેવા પ્રકારના હોય છે, બરાબર, એની ચર્ચા કરીએ. એટલે અહીંયા બે પ્રકારોની વાત કરીએ બળના. મિત્રો, બળના મુખ્ય પ્રકારોની વાત કરીએ તો પદાર્થ પર બળ લાગવાથી થતી અસર માટે પદાર્થ સાથે સંપર્કમાં હોવું જરૂરી છે, પણ હંમેશા તેની સાથે સંપર્કમાં હોવું જરૂરી નથી. તો આ પરથી આપણે મુખ્ય બે ભાગ પાડીએ છીએ. સમજો કે દરેક વખતે પદાર્થ જે બળ અનુભવતો હોય એ બળ સંપર્ક દ્વારા જ લાગતું હોય એવું જરૂરી નથી. સંપર્કમાં હોય તો પણ લાગે, સંપર્કમાં ન પણ હોય તે પણ લાગે. એટલે સંપર્ક બળ કોને કહીશું? તો સંપર્ક બળ એટલે એવું બળ કે જેની અંદર પદાર્થ ગતિમાન પદાર્થ હોય કે સ્થિર પદાર્થ હોય એની સાથે બળ લગાડવા માટે સંપર્ક કરે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે કોઈ ટેબલ પર કોઈ વસ્તુ સ્થિર પડેલી છે, એને આપણે જ્યાં સુધી ધક્કો નથી મારતા ત્યાં સુધી સ્થિર પડી રહે છે. એટલે ધક્કો મારીએ છીએ તો ધક્કો મારવાની જે ઘટના બને છે એમાં હાથથી ધક્કો લગાડ્યો તો હાથ અને એ વસ્તુ એ વચ્ચે સંપર્ક થાય છે. એટલે અહીંયા સંપર્ક બળ એટલે એવું બળ કે જે ફિઝિકલ કોન્ટેક્ટથી લાગે છે. તો કોઈ પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થા બદલવા માટે પદાર્થ સાથેનો સંપર્ક હોવો જરૂરી છે. સંપર્ક દ્વારા જે બળથી ગતિની અવસ્થા બદલી શકાય તેવા બળને સંપર્ક બળ કહે છે. સંપર્ક બળ સંપર્કમાં રહેલા બંને પદાર્થ પર લાગે છે. દાખલા તરીકે આપણી પાસે સ્થિર ટેબલને ધક્કો મારીએ કે આપણી બાજુ ખેંચીએ ત્યારે તેના પર સંપર્ક બળ એકબીજા પર લાગે છે. એટલે સંપર્ક બળ ટેબલ દ્વારા આપણા ઉપર અને આપણા વડે ટેબલ પર લાગે છે. બીજી વાત આવે છે ક્ષેત્રબળ. હવે ક્ષેત્રબળ કોને કહેવું? તો ક્ષેત્રબળ ઘણી વખતે એવું બને કે આપણને એમ લાગે કે આ ઇનવિઝિબલ ફોર્સ છે, પણ હકીકતમાં એ બળ ક્ષેત્ર દ્વારા લાગતું હોય છે. બરાબર સમજજો કે દાખલા તરીકે આપણે કોઈ દડાને ઉપરની દિશામાં ફેંકીએ તો એ દડો ઉપરની દિશામાં જે ગતિ કરીને જાય છે એટલે એની ગતિ ધીમે ધીમે ઓછી થતી જાય છે. તમે જાણો છો કે પદાર્થની ગતિ જે છે એ ધીમે 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 ઘટતી જાય છે ઉપર જાય એમ. એટલે પદાર્થ ઓછા વેગ પ્રાપ્ત કરતો જાય છે, બરાબર. તો અહીંયા ક્ષેત્રબળના કારણે એવું થાય છે, ગુરુત્વાકર્ષણ બળ એને પોતાની તરફ ખેંચે છે અને પદાર્થ ઉપર જવા પ્રયત્ન કરે છે. એટલે વિરુદ્ધ દિશામાં ગતિ થતી હોવાથી એ ધીમે 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 પોતાનો વેગ ગુમાવે છે. એટલે ક્ષેત્રબળની અંદર કેટલાક બળોની આપણે વાત કરીએ તો નિયત વિસ્તારમાં આવતો યોગ્ય પદાર્થ, ચુંબક, વિદ્યુત ભાર, ગુરુત્વાકર્ષણને કારણે બળ અનુભવે છે તેવા વિસ્તારને ક્ષેત્રબળ કહે છે અથવા બળ ક્ષેત્ર કહે છે. હવે અહીંયા બળ ક્ષેત્રમાં કેટલાક યોગ્ય પદાર્થો સંપર્કમાં આવ્યા સિવાય એકબીજા પર બળ લગાડે છે તો તેને ક્ષેત્રબળ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ક્ષેત્રબળ જે છે એ બળ ક્ષેત્રના એ વિસ્તાર પૂરતું લાગે. સમજો કે દાખલા તરીકે આપણી જોડે અહીંયા એક ચુંબક છે. આ જે ચુંબક છે એ બીજા ચુંબકને પોતાની તરફ અમુક અંતર સુધી લઈ જઈશું તો આકર્ષશે. તો આ ચુંબક વડે આ જે ચુંબક છે એના વડે આના તરફ પોતાની દિશામાં ધક્કો અનુભવે છે. કોઈ અમુક અંતર પછી એ એકબીજાને ખેંચી લે છે. તો આ જે છે એ ચુંબકીય ક્ષેત્રના કારણે બળ લાગે છે. તો જેને આપણે શું કહીશું? ક્ષેત્રબળ તરીકે ઓળખીશું. એમ મકાનની ટોચ પરથી કોઈ પદાર્થને મુક્ત પતન કરવામાં આવે એટલે મૂકી દેવામાં આવે તો તે પૃથ્વી તરફ પ્રવેગિત થાય છે. તો આના પાછળ પૃથ્વી અને મુક્ત પતન પામતા પદાર્થ સંપર્કમાં નથી, તેમ છતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણ વડે એના પર બળ લાગે છે અને એ પ્રવેગિત થાય છે. તો અહીંયા મિત્રો આ બાબત તમારે સમજી લેવાની છે કે સંપર્ક બળ જ્યાં પણ લાગતું હશે ત્યાં બંને વચ્ચે ફિઝિકલ કોન્ટેક્ટ થશે અને ક્ષેત્રબળ જ્યાં લાગતું હશે ત્યાં કોઈ સીધો દેખીતો કોન્ટેક્ટ જોવા મળશે નહીં. બળ ક્ષેત્રની અંદર પદાર્થ આવે એટલે એ બળ અનુભવે, બરાબર. તો અહીંયા ક્ષેત્રબળ જે છે એ બળ ક્ષેત્રની અંદર આવ્યા પછી અનુભવાય છે અને સંપર્ક બળ છે એક્ઝેક્ટલી જ્યારે ફિઝિકલ કોન્ટેક્ટ થાય ત્યારે અનુભવાય છે.
તો સમજી લો કે કોઈ સાયકલ સવાર સાયકલ લઈને આવે છે, એની ગતિ અટકાવી છે તમારે, તો ત્યાં જે બળ લાગશે તમે એને અટકાવવા માટે હાથથી અટકાવશો તો એ બળ સંપર્ક બળ કહેવાય. પછી બ્રેક મારીને આપણે કોઈ ગાડી જતી હોય અને એની બ્રેક લગાડીએ અને એની સ્પીડ ઘટાડીએ તો એ સંપર્ક બળ છે, કારણ કે ટાયર જે છે એની અંદર જે બ્રેક સિસ્ટમ ગોઠવેલી હોય છે એ બ્રેક સિસ્ટમના અંદર આ બળ એક્ટિવ થાય છે, એટલે એમાં સંપર્ક થતો હોય છે, તો એ સંપર્ક બળનું ઉદાહરણ છે. તો સંપર્ક બળના ઘણા ઉદાહરણ આપી શકાય. ક્ષેત્ર બળના અમુક ચોક્કસ ઉદાહરણો છે. એમાં એક વિદ્યુત ક્ષેત્ર વડે બળ લાગતું હોય, એક ચુંબકીય ક્ષેત્ર વડે બળ લાગતું હોય, એક ગુરુત્વ ક્ષેત્ર વડે બળ લાગતું હોય. તો આજે બળોની વાત કરીએ છીએ એ આ 3 ક્ષેત્રની તમારે ધ્યાનમાં લેવાના છે અહીંયા. અને આ ક્ષેત્ર બળ જે છે એ સંપર્ક બળ કરતાં અલગ પડે છે. જ્યાં પણ ક્ષેત્ર બળો લાગે છે ત્યાં આપણે કોઈ ફિઝિકલ કોન્ટેક્ટની જરૂર પડતી નથી. બીજું એક ઉદાહરણ આપ્યું છે કે ચુંબકથી થોડેક દૂર લોખંડની ખીલી મૂકતા તે આકર્ષણને કારણે ચુંબક તરફ ગતિ કરે છે. અહીં ચુંબકના ચુંબકીય ક્ષેત્રને કારણે ખીલી પર આકર્ષણ બળ લાગે છે. તો અહીંયા પણ કોઈ સીધો ફિઝિકલ કોન્ટેક્ટ છે નહીં. ચુંબક અહીંયા હોય અને લોખંડની ખીલીઓ જે છે એ આટલા દૂર મૂકેલી હોય તો આમની વચ્ચે હવા છે, વચ્ચે બીજું કંઈ છે નહીં, તો પણ આ ટાંકણીઓ એની તરફ આકર્ષાય છે. તો એનો મતલબ કે અહીંયા આ જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર એવું કોઈ ક્ષેત્ર ઉત્પન્ન થયેલું હોવું જોઈએ જે ટાંકણીઓ ઉપર બળ લગાડે છે. માટે આ બળને આપણે ક્ષેત્રબળ તરીકે લઈશું. તો ક્ષેત્રબળના 3 ઉદાહરણ આપણે યાદ રાખીશું. એક ગુરુત્વ ક્ષેત્ર વડે લાગે, એક ચુંબકીય ક્ષેત્ર વડે લાગે અને એક વિદ્યુત ક્ષેત્ર વડે લાગે. હવે મિત્રો, ક્ષેત્રબળ અને સંપર્ક બળ વચ્ચે શું ફેર છે? તો સંપર્ક બળ જ્યાં પણ લાગતા હશે ત્યાં ઉર્જા કોઈ રીતે બીજા ફોર્મમાં રૂપાંતરિત થઈ જશે. જ્યારે સંરક્ષિત ક્ષેત્રની અંદર ઉર્જાનું સંરક્ષણ થશે, એટલે તમે એને બળ લગાડશો તો એ બળ ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર હશે. વિદ્યુત ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર છે, ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર છે, એની અંદર ઉર્જા એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ કરી એ પાછી મળી જશે. જ્યારે તમે માની લો કે સાયકલ ચલાવો છો તો સાયકલ ચલાવવા માટે ઘર્ષણ બળ જમીન અને ટાયર વચ્ચે લાગે છે, તો આ જે બળ છે એ રિટર્ન થતું નથી. માટે આ બળ અસંરક્ષિત ક્ષેત્રની અંદર જશે, જ્યારે સંપર્ક બળ અસંરક્ષિત ક્ષેત્ર છે અને ક્ષેત્ર બળે સંરક્ષિત ક્ષેત્રના ઉદાહરણમાં આવશે. મિત્રો, આપણે જોયું કે પદાર્થ જે ગતિ કરે છે તો શું એ ગતિને નિયમિત રીતે ચાલુ રાખવી હોય તો બાહ્ય બળની જરૂર પડે છે. આ પ્રશ્ન જે છે આ પ્રશ્નનો આપણે અહીંયા આન્સર મેળવવા માગીએ છીએ કે શું પદાર્થને નિયમિત ગતિમાં રાખવા માટે બાહ્ય બળ જરૂરી છે અથવા જરૂર પડે છે? તો આ પ્રશ્નનો જવાબ ઘણા વર્ષો સુધી ના મળ્યો. પ્રશ્ન લાગે છે સહેલો, પરંતુ એનો આન્સર મેળવતા ઘણો સમય લાગ્યો. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ ગેલિલિયો અને ન્યૂટન નામના વૈજ્ઞાનિકે એમના સિદ્ધાંત ઉપરથી આપ્યો. એની વચ્ચે એક ગતિ અંગે એરિસ્ટોટલે પોતાનો ખ્યાલ રજૂ કર્યો, બરાબર, અને એ ખ્યાલ જે રીતે ખોટો પડ્યો એની આપણે અહીંયા ચર્ચા કરવાની કીધેલી છે. તો એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા, આના સંદર્ભમાં પ્રશ્ન પૂછે કે ગતિ વિશે એરિસ્ટોટલનો ખ્યાલ શું હતો, તે કઈ રીતે ખોટો હતો, એના ખ્યાલમાં શું ભૂલ હતી? તો ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલે વ્યવહારમાં થતા અનુભવોને આધારે એવો ખ્યાલ બાંધ્યો કે પદાર્થની નિયમિત ગતિ યથાવત ચાલુ રાખવા માટે કઈ બાહ્ય બળ જરૂરી છે. હવે આવું કેમ લાગ્યું એને? તો મિત્રો, તમને ખ્યાલ છે કે કોઈ પદાર્થ ગતિ કરતો હોય અને એના બળ આપવાનું બંધ કરી દઈએ તો શું થાય છે? એ ધીમે ધીમે એની ગતિ ધીમી પડે છે અને ધીમી ગતિ પડ્યા પછી એ સ્થિર થઈ જાય છે. તો અહીંયા એરિસ્ટોટલે જે નિયમ આપ્યો એ કંઈક આ રીતનો જ હતો. એને એવું કીધું કે પદાર્થની નિયમિત ગતિ ચાલુ રાખવી હોય તો શું કરવું પડે છે? બાહ્ય બળ લગાડવું પડે છે, જે એરિસ્ટોટલના નિયમ તરીકે ઓળખાતો હતો. તેના મત મુજબ ધનુષમાંથી છોડેલું તીર ઉડ્યા કરે છે, કારણ કે તે તીરની પાછળની હવા તેને આગળ ધકેલે છે. આ મત વિશ્વમાં પદાર્થોની ગતિ અંગે એરિસ્ટોટલની વિચાર પદ્ધતિનો એક ભાગ હતો, જે ખોટો જણાયો, એટલે ખોટો હોવાનું જણાયું છે. વિશ્વમાં ઘન પદાર્થો માટે ઘર્ષણ અને તરલ પદાર્થો માટે શાંતા જેવા ગતિનો વિરોધ કરનારા બળો હંમેશા હાજર હોય છે. તમે સાયકલ ચલાવતા હોય તો સાયકલને પેન્ડલ મારવાનું બંધ કરી દો તો શું થાય છે? સાયકલ ઊભી રહી જાય છે, બરાબર. તો તમને એવું લાગે કે એરિસ્ટોટલ તો સાચો હતો, બાહ્ય બળ લગાડતા હતા તો જ ગતિ ચાલુ રહેતી હતી. મિત્રો, આ જે એનો ખ્યાલ હતો એ ખ્યાલ આપણને વ્યવહારિક રીતે સાચો લાગે, પણ ખરેખર એ
વસ્તુ નિયમ તરીકે સ્વીકારી શકાય એમ હતો નહીં. એટલે અહીંયા ઘર્ષણ બળ અને શાંતા બળ જેવા જો બળો હાજર ના હોત તો શું થાત? તો કે એની ગતિ ચાલુ રહેત. એટલે તેથી પદાર્થોની નિયમિત ગતિ ચાલુ રાખવા માટે અવરોધ બળોનો સામનો કરવા બાહ્ય પરિબળો વડે બળ લગાડવાની જરૂર પડે છે. પણ આ પરથી એરિસ્ટોટલની ભૂલ એ હતી કે વ્યવહારિક અનુભવને કુદરતના નિયમ તરીકે લીધો હતો. તો આવા કોઈ વ્યવહારિક અનુભવને કુદરતના નિયમ તરીકે સ્વીકારી શકાય નહીં. બીજું એક ઉદાહરણ આપણે જોઈએ કે ધારો કે નાનકડો છોકરો છે, બાળક છે. એ બાળક પોતાની રમકડાની વસ્તુ રમે છે. હવે એની અંદર કોઈ સેલ નાખેલા નથી. હવે સેલ વિનાની કોઈ એવું રમકડું છે જેને દોરી વડે બાંધેલું છે અને ખેંચીને લઈ જાય છે. તો આવી પરિસ્થિતિમાં એ જ્યાં સુધી એ દોરી વડે એને ખેંચશે ત્યાં સુધી એ રમકડું પોતાની જગ્યા બદલશે. દોરીથી ખેંચવાનું બંધ કરી દેશે એટલે એ સ્થાન બદલવાનું બંધ કરી દેશે. એટલે અહીંયા કેવું લાગે કે બાહ્ય બળ લગાડવામાં આવે છે અને પદાર્થ ગતિ કરે છે, પણ એવું નથી. જો ઘર્ષણ ના હોત તો એક વખત એને ખેંચીને છોડી દીધું હોત તો એની ગતિ ચાલુ રહેત. સમજો કે બરફની એક સપાટી છે. આ બરફની સપાટી ઉપર કોઈ એવી લીસી વસ્તુ જે છે એને આ રીતે છોડી દેવામાં આવે છે. સ્કેટ આપણે સમજી લો કે બરફ ઉપર સ્કેટિંગ કરે છે લોકો, તો એમાં ઘર્ષણ ખૂબ ઓછું લાગતું હોય છે. પણ એવું નથી કે બિલકુલ નથી લાગતું. ઘર્ષણ ઘટી જાય છે પણ લાગે તો છે. એટલે અહીંયા નિયમિત ગતિ વિચારી લઈએ કે પદાર્થને એક વખત ગતિ બળ આપીને છોડી દઈએ તો જો બાહ્ય બળ ન લાગતું હોય, અવરોધક બળ ન લાગતું હોય તો બાહ્ય બળ લગાડવાની કોઈ જરૂર છે નહીં. એટલે આ રીતે એરિસ્ટોટલ પોતાની આ જે માન્યતા હતી એમાં એની આ ભૂલ હતી. તો ગતિ કરતી રમકડાની કાર સ્થિર થાય છે કારણ કે જમીન વડે કાર પર લાગતું ઘર્ષણનું બાહ્ય બળ તેની ગતિનો વિરોધ કરે છે. આ બળનો સામનો કરવા માટે બાળકને ગતિની દિશામાં કાર પર બાહ્ય બળ લગાડવું પડે છે. તો એની ઉપર લાગતું જે ચોખ્ખું બળ છે શૂન્ય થઈ જાય છે અને માટે એ રમકડું જે કાર છે એ એક સરખા અચળ વેગથી ગતિ કરવાનું ચાલુ રાખી શકે છે. તો મિત્રો આ બધી બાબતો તમારે થિંકિંગ કરવાની જરૂર છે કે વાસ્તવિક પરિસ્થિતિમાં ભલે આપણને એવું લાગતું હોય કે બળ લગાડવું પડે છે, પણ જે વ્યવહારિક અનુભવ છે એ અનુભવ આપણને કેમ અનુભવાય છે? તો કે ઘર્ષણ બળ અને શાંતા બળ જેવા જે અવરોધક બળો છે એના કારણે અનુભવાય છે. બાકી કોઈ બળની જરૂર પડતી નથી. મૂળ ગતિ ચાલુ રાખવા માટે કોઈ બાહ્ય બળ લગાડવાની જરૂર છે નહીં. ક્યારે? અવરોધક બળોની ગેરહાજરીમાં. અવરોધક બળો હાજર હશે તો આપણને આ બાહ્ય બળ લગાડવું પડે છે. પણ અહીંયા નિયમ તરીકે જ્યારે રજૂ કરવાનું થાય ત્યારે વ્યવહારિક અનુભવને આપણે નિયમ તરીકે લઈ શકતા નથી. હવે આપણે ગેલેલિયોની વાત કરીએ.